પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે દેશવાસીઓને સંબોધન કરશે. રાત્રે 8 વાગે પીએમ મોદીનું આ સંબોધન જેને ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. ઓપરેશન સિંદૂર પછી પીએમ મોદી પહેલી વાર દેશને સંબોધન કરવા જઈ રહ્યા છે. પાકિસ્તાન વિરુદ્ધ ભારતીય સેનાની કાર્યવાહી અંગે ચર્ચા કરી શકે. તો આ જે સંબોધન છે એ સંબોધન ખૂબ મહત્વપૂર્ણ રહેવાનું છે, કારણ કે ઓપરેશન સિંદૂર અને છેલ્લા 2 દિવસથી જે રીતનો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે અને ઓપરેશન સિંદૂરને લઈને જે વિદેશ મંત્રાલય, ભારતીય સૈન્યની ત્રણેય પાંખો અને તેને જ લઈને જે બ્રીફ આપવામાં આવી રહ્યું છે, અને હવે પીએમ મોદી દેશને પહેલું સંબોધન કરવા જઈ રહ્યા છે ઓપરેશન સિંદૂર પછી, અને એટલા માટે જ આ સંબોધનને ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે દેશવાસીઓને સંબોધિત કરશે અને સાથે જ ઓપરેશન સિંદૂરને લઈને વાત કરી શકે છે, દેશવાસીઓને અવગત કરી શકે છે. રાત્રે 8 વાગે પીએમ મોદીનું આ મહત્વપૂર્ણ એ સંબોધન, ઓપરેશન સિંદૂર પછીનું આ પહેલું તેમનું આ સંબોધન છે અને પાકિસ્તાન વિરુદ્ધ ભારતીય સેનાની કાર્યવાહી અંગે તેઓ વાત કરી શકે છે કે કેવી રીતે ભારતીય સેનાએ પોતાનું શૌર્ય, પોતાનું સાહસ એ બતાવ્યું. તો કેપ્ટન જયદેવ જોશી આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે. જયદેવભાઈ, ખૂબ મહત્વપૂર્ણ આ વાત છે. આપણે લગભગ 2 દિવસથી જોઈ રહ્યા છીએ. ગઈકાલે તો એવું હતું, એક જ દિવસમાં ધડાધડ એ પ્રેસ બ્રીફિંગ આપવામાં આવી રહ્યું હતું, અને આજની વાત કરીએ, આજે પણ જે સૈન્યના વડાઓ દ્વારા જે પ્રેસ બ્રીફિંગ આપવામાં આવ્યું કે અત્યારે કેવી રીતે સૈન્યએ આખી ડીલ કરી હતી, કેવી રીતે એ મોરચો સંભાળ્યો હતો, કેવી રીતે આતંકવાદ વિરુદ્ધ ઓપરેશન સિંદૂર કરવામાં આવ્યું, અને હવે આજે રાત્રે 8 વાગે પીએમ મોદીનું સંબોધન કેટલું મહત્વપૂર્ણ? જી, બહુ જ મહત્વપૂર્ણ આ સંબોધન હશે. અમારો અવાજ પહોંચે છે આપના સુધી? જી 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 જી, ખૂબ જ મહત્વપૂર્ણ સંબોધન એટલા માટે હશે કે ગઈકાલે જેમ આપણે કહ્યું તેમ અને આજે જે સૈન્યના ડાયરેક્ટર જનરલ્સ ત્રણેય ઓપરેશન્સ મિલિટરી, એર અને નેવીએ જે બ્રીફિંગ કર્યા, અને જેમાં ખૂબ સરસ મજાનો ચિતાર એમણે આપ્યો છે કે કઈ રીતે આપણે ઓપરેશન સિંદૂરને પાર પામ્યું, આપણા મિલિટરી ટાર્ગેટ શું હતા, એ મિલિટરી ટાર્ગેટ્સને આપણે કેવી રીતે અચીવ કર્યા, એ કરવાના દરમિયાનમાં કઈ રીતે આતંકવાદ સામેની લડાઈએ પાકિસ્તાને તેની આર્મીએ તેની પોતાની લડાઈ બનાવી લીધી, પર્સનલ લડાઈ, અને એ પછી પાકિસ્તાન સૈન્યએ, પાકિસ્તાન શાસકોએ એવા નિર્ણયો કર્યા ભારત ઉપર અટેક કરવાના, ભારતના નિર્દોષ નાગરિકો પર ફરી પાછા અટેક કરવાની હિંમત કરી, અને એનો પણ પૂરજોર જવાબ ભારતે ફરી પાછું સંયમ સાથે કઈ રીતે તેમના એરબેઝને ખતમ કરીને આપ્યા તેનો ચિતાર હતો. અને હવે આ જ બાબતો ઉપર ભારતના શીર્ષ રાજકીય નેતૃત્વ પ્રધાનમંત્રીજી પાસે આજે સાંભળવું બહુ જ મહત્વપૂર્ણ રહેશે. બિલકુલ. અને જે રીતે મધુબનીનું જે એમનું સંબોધન છે જયદેવભાઈ, એ ખાસ આપણને યાદ આવે કે જ્યારે મધુબનીમાં એ સંબોધન કરી રહ્યા હતા, અને એ વખતે આ પહેલગામ હુમલો અને ત્યારબાદનો ત્યાર પછીના એ દિવસો, અને એમાં એ ખૂબ મહત્વપૂર્ણ બાબતનો ઉલ્લેખ કર્યો હતો કે પાકિસ્તાને ક્યારેય નહીં વિચાર્યું હોય એવો હુમલો, એવી ઘાત એ આતંકવાદ વિરુદ્ધ એ ભારત કરશે. અને ખરેખર એ પછી તો ઓપરેશન સિંદૂર આપણે જોયું, ત્યારબાદની જે કાર્યવાહી, કારણ કે પાકિસ્તાન તરફથી જેટલી પણ નાપાક હરકતો થઈ, ડ્રોન એટેક થયા કે પછી મિસાઇલથી હુમલો કરવાનો પ્રયત્ન કર્યો, તમામ એ હુમલાઓને ખાળ્યા છે. જયદેવભાઈ. યસ, ડેફિનેટલી. કોઈ રાજકીય સ્ટેટમેન્ટ આપ્યા વગર પણ હું એ તો કહી જ શકું કે એ મધુબની એ કદાચ કોઈ એક એ પ્રકારની જ રેલી હતી, પણ ત્યાં અથવા કશેથી પણ પ્રધાનમંત્રીજી દ્વારા ભારતની સાર્વભૌમતા ઉપર અટેક થાય ત્યારે અને ભારતના નાગરિકોના જીવ જોખમાય ત્યારે બોલાયેલી દરેક વાત, એને કઈ રીતે સૈન્ય અને દરેક ભારતવાસી પોતે પીઠબળ આપીને તેને પુરજોર રીતે સક્સેસફુલ બનાવવા માટે મહેનત કરે છે, એ આપણે જોયું. મધુબનીના એ ભાષણ અને એમાં અપાયેલી કેટલી બાબતો, ચેતવણીઓ, ચીમકીઓ, એને આપણે જમીન ઉપર ઉતરતા જોઈ, પાકિસ્તાનને થરથર કાપતા પણ જોયું. અને આજે આપણે એવી સ્થિતિ પર છીએ જ્યાં આપણે એમ કહી શકીએ કે ઓપરેશન સિંદૂર જે આતંકવાદની અગેન્સ્ટ ટાર્ગેટેડ હતું, તે આતંકીઓને આપણે બહુ જ ખરાબ સ્થિતિમાં કમરતોડ બ્લો એમને મારીને આપણે એમને ખૂબ હતાહત તો કર્યા છે. જી બિલકુલ જયદેવભાઈ, આપ અમારી સાથે જોડાયા, ચર્ચા કરીએ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો રાત્રે 8 વાગે દેશવાસીઓને સંબોધન પીએમ મોદી કરવાના છે, અને ઓપરેશન સિંદૂર પછીનું આ પહેલું સંબોધન છે, અને જેને કારણે આ સંબોધનને ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે.